તો કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની સિક્યોરિટી કંપની વિવાદમાં આવી છે। રેડ ફોકસ સિક્યોરિટી કંપનીના બાઉન્સરોએ વાહન પાર્કિંગ કરવા જેવી નજીવી બાબતે આંધેડ પર હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટના બાબતે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે। અમદાવાદના સેલામાં આવેલા સોરેલ એપલવુડ ટાઉનશીપમાં રહેતા શશાંક લુહારના પિતા ઉપેન્દ્રભાઈ સોસાયટીમાં આવ્યા હતા। તેમની ગાડી પર સોસાયટીનું પાર્કિંગ સ્ટીકર ન હોવાથી ત્યાં હાજર ગાડી તેમની ગાડી અંદર આવવા દીધી ન હતી અને બાદમાં ગાર્ડ અને સિક્યોરિટી હેડ સાથે ઉપેન્દ્રભાઈની શાબ્દિક તકરાર પણ થઈ હતી। ત્યારબાદ કેટલાક શખ્સો ઘટના સ્થળે પહોંચીને ઉપેન્દ્રભાઈને ઢોરમાર પણ માર્યો હતો તો એક આરોપીએ ઉપેન્દ્રભાઈને માથામાં ખુરશી મારતા તે ઇજાગ્રસ્ત થયા હતા। આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે 6 આરોપીઓને પકડ્યા છે। સોરલ એપલવુડ કરીને એક શેલાની હદમાં સોસાયટી આવેલી છે। એની અંદર ફરિયાદી જે શશાંક કુમાર લુહાર છે એ એના પિતા ગાડી લઈને આવેલા। ત્યાં સોસાયટીના નિયમ પ્રમાણે જે ગાડી ઉપર સ્ટીકર હોય છે એ એમના પિતાની ગાડી પર નહોતું, એટલે જે સિક્યુરિટી ગાર્ડ છે અનુરાગ ઠાકુર કરીને એની સાથે એમને બોલાચાલી થયેલી। પછી એમનું ઉપરાળ લઈને ઇરફાન પઠાણ છે એ આવેલો। ત્યારબાદ એ પિતા પુત્ર બંને ફરિયાદીના પિતા બંને પોતાના ઘરે જતા રહેલા। થોડી વાર પછી જે સિક્યુરિટી ગાર્ડ છે એમણે પોતે બીજા માણસો બોલાવેલા અને એવું કીધેલું કે રાજ શેખાવત આવે છે અને મળવા માંગે છે।